મહેસાણાનું વડનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન એ સ્થળ કે જ્યાં શ્રાવણ મહિનામાં યોજાતો શ્રાવણોત્સવ ખૂબ જ ઉત્સાહથી લોકો ઉજવે છે। અલગ અલગ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ યોજાય છે। ત્યારે આવો જ એક કાર્યક્રમ યોજાયો હતો રવિવારે શર્મિષ્ઠા તળાવ પાસે। ભવ્ય માહોલ હતો। લગભગ 1000 દીવડાઓથી ભવ્ય આરતી થતી હતી। દ્રશ્ય એવું કે જાણે સ્વદેશી સંસ્કૃતિ અને પરંપરાનો સંદેશ આખાય ગુજરાતને આપવામાં આવતો હોય। પણ આ જ આરતીમાં વપરાયેલા દીવડાઓને લઈને હવે મોટા સવાલ ઊભા થયા છે। કારણ કે આ આરતીમાં ઉપયોગમાં લેનારા દીવડા મેડ ઇન ચાઇના છે। જી હા, વડનગરની ધરતી પરથી સ્વદેશીનો જે દીવો પ્રગટાવવાનો બદલે અહીં 1000 જેટલા ચાઇનીઝ દીવડાઓ ઝગમગ્યા। એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપે છે, અને બીજી બાજુ પીએમ મોદીના વતનમાં ગુજરાત પ્રવાસન વિભાગના સરકારી કાર્યક્રમમાં જ વિદેશી બનાવટના દીવડાઓનો ઉપયોગ થયો હોવાના આક્ષેપ લાગ્યા છે। અહીં માત્ર દીવડાનો મામલો નથી, આ સવાલ છે સરકારી આયોજનની વિચારસરણીનો, આ સવાલ છે ખરીદ પ્રક્રિયાનો, આ સવાલ છે જવાબદારીનો। કારણ કે શ્રાવણોત્સવ છે તે કોઈ સામાન્ય કાર્યક્રમ નથી, આ ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓ સાથે જોડાયેલો કાર્યક્રમ છે। અને જ્યારે લાખો રૂપિયાના ખર્ચે આવો કાર્યક્રમ યોજાતો હોય ત્યારે શું સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલા માટીના દીવડાઓ ઉપલબ્ધ નહોતા? શું વડનગર, મહેસાણા કે ગુજરાતના કુંભાર પાસે બનાવેલા દીવડાઓથી આરતી ન થઈ શકે? જો થઈ શકતી હતી તો પછી ચાઇનીઝ દીવડાઓ કેમ? આ સવાલ માત્ર સ્થાનિક લોકોનો નથી, આ સવાલ દરેક એવી વ્યક્તિનો છે જે વોકલ ફોર લોકલની વાત સાંભળે છે। અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ કાર્યક્રમમાં ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી, મહેસાણા મહાનગરપાલિકાના મેયર સહિત ભાજપના અનેક આગેવાનો અને હોદ્દેદારો હાજર હતા। સ્વાભાવિક છે કે આક્ષેપ અને કટાક્ષ થવાના જ છે ત્યારે કે તમારા નજરની સામે આરતી થઈ રહી હતી, હાથમાં દીવો હતો, પણ દીવો ક્યાંનો હતો એ જોવાની તસદી કોઈએ કેમ ના લીધી? વડનગરમાં એવી ટિપ્પણીઓ પણ થઈ રહી છે કે જાણે અમુક નેતાઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી હોય ને આંખે પાટા બાંધીને બેસી ગયા હોય। સવાલ અહીં એ છે કે આખરે આ કાર્યક્રમની જવાબદારી કોને સોંપવામાં આવી હતી, અને આ દીવડા કોણે ખરીદ્યા હતા, ક્યાંથી ખરીદ્યા, કેટલા ભાવે ખરીદ્યા? કારણ કે સ્વદેશીના નામે ભાષણ આપવા સહેલા છે, પણ સ્વદેશીનો સાચો અર્થ ત્યારે સાબિત થાય જ્યારે સરકારી કાર્યક્રમોની નાનામાં નાની વસ્તુની ખરીદીમાં પણ આપણે સ્થાનિક ઉત્પાદકને પ્રાથમિકતા આપવામાં આવે। અને એટલે જ હવે લોકો જવાબ માંગી રહ્યા છે કે ગુજરાત પ્રવાસન વિભાગે ચાઇનીઝ દીવડાઓ ખરીદ્યા હતા કે નહીં? જો ખરીદ્યા હોય તો કોની મંજૂરીથી? ટેન્ડર કે ખરીદીની પ્રક્રિયા શું હતી? સ્થાનિક કુંભાર પાસેથી આ દીવડાઓ કેમ ન લેવાયા? કારણ કે આ માત્ર એક દીવડાની વાત નથી। વડનગર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે। સંસ્કૃતિ, પરંપરા અને સ્વદેશી વિચારનો સંદેશ અહીંથી ખૂબ મજબૂત રીતે જવો જોઈએ। ત્યારે સવાલ એ છે કે શ્રાવણોત્સવની આરતીમાં પ્રગટેલો દીવો ખરેખર સ્વદેશી હતો કે પછી સ્વદેશીના સૂત્ર વચ્ચે ચાઇનીઝ પ્રકાશથી ચમકી રહ્યો હતો? જો આક્ષેપ ખોટો છે તો સરકાર સ્પષ્ટતા કરે, અને જો આક્ષેપ સાચો છે તો જવાબદારી નક્કી કરે। અહીં જે સવાલો છે તેના જવાબ જેટલા વહેલા મળે તેટલા સારું, કારણ કે શ્રાવણના પવિત્ર પર્વે પ્રગટેલો દીવો સંસ્કૃતિના પ્રકાશ બનવો જોઈએ, વિરોધાભાસનો નહીં। આ સમગ્ર મામલે આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।